ને અમારા ઉનામાં જો રાવણને ટીંગાડે છે હજી. મિત્રો અમે કરી નાખ્યો ગુપ્ત પ્રયાગ વોલ્ટ. તો મિત્રો આપણે પૂગી ગયા દેલવાડા સાંઈ બાબાના મંદિરે. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે જવાનું છે દેલવાડા સાંઈ બાબાના મંદિરે. જો આપણી ગાડી તૈયાર છે ને આપણે પણ તૈયાર છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. મિત્રો અમે કરી નાખ્યો ગુપ્ત પ્રયાગ વોલ્ટ. અહીંયા આવીએ તો પછી અહીંયા કરી જ લેવાય ને ભોળાનાથનું મંદિર. એ પણ હવે આપણે નાહીને આવ્યા, બાકી નાહવાનું તો નથી. નાહીને આવ્યા એટલે બાકી કુંડમાં ના આજ કોઈ ટ્રાફિક નતો. કુંડમાં તો 2-3 છોકરા નાહીશ. કુંડ ભેર્યું છે. તો મિત્રો હવે આપણે અહીંથી નીકળવાનું છે ને ડાયરેક્ટ પૂગવાનું છે દેલવાડા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે પૂગી ગયા દેલવાડા સાંઈ બાબાના મંદિરે. જો આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં લગાડી દીધી. મંદિર છે ને શ્રીફળ બીફળ હવે ફોડી લઈએ, પછી દર્શન કરી લઈને પછી અહીંથી ડાયરેક્ટ આપણે જવાનું છે ઉના બાજુ. તો ઉના બાજુ નીકળીએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મંદિર શ્રદ્ધા સાંઈધામ સબુરી. તો અહીંયા બીજી વખત આવું. આપણે આવેલા તો નહીં, પણ હવે બીજી વખત આવ્યા છે ત્યારે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે હવે શ્રીફળ બીફળ વધારી લીધા, પગે પડી લીધા. આ બાજુમાં લાયસુનો બગીચો છે. જો આવું મંદિર છે સાંઈ બાબાનું અંદરથી. મિત્રો હવે આપણે નીકળીએ ઉના બાજુ. આપણું કામ પતી ગયું ને થોડુંક કેસમાં દેલવાડામાં કામ છે, એ કામ પતાવી લેવું. પછી નીકળવાનું છે આપણે ઉના સાઈડ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે જવાનું છે ધુળકટિયા મંદિરે. એટલે જો પોસ્કેટ લઈ લીધી ને અગરબત્તી લઈ લીધી. 2 વસ્તુ લઈને આપણે નીકળીએ મંદિર બાજુ. તો આપણે ધુળકટિયા દાદાના સિગરેટ બિગરેટ ચડાવી દીધી ને આજ કથા છે તે આજ આખું શું કહેવાય કે ફૂલહારથી ભરી દીધા. તો હવે આપણે નીકળીએ ઘર બાજુ. મિત્રો ઉનામાંથી થોડીક વસ્તુ લઈને પછી જઈએ ઘર બાજુ. મિત્રો આજ છે દશેરા ને દશેરાના દિવસે રાવણને માર્યો હતો. ને અમારા ઉનામાં જો રાવણને ટીંગાડે છે હજી. પછી સાંજે હળગાવવાનો છે અમારે સાહેજની નિશાળે. આજે સાહેજની નિશાળ, આ છે રાવણ. 10 માથાળો હો ભાઈ. 10 વે કરીને તો લટકાડે છે. 10 લગાડે છે ભાઈ. પછી મિત્રો હવે આપણે પાછું ઊંડ આવવાનું છે સાંજે. પછી સાંજે આમ શું ઉડાડી દેવાના છે.
તો હાલો હવે ઉનામાં થોડુંક આપણું કામ છે એ કામ પતાવી લઈએ પછી ઘર બાજુ નીકળીએ. મિત્રો આપણે પૂગી ગયા છે અત્યારે ઉના થોડુંક લીધું. હા સીતાફળ લેવાનું છે. હા કાસા લઈ ગયો. ચાલો હવે ઘર બાજુ ભાગ્યા મિત્રો, ઘરે જઈને મળીએ કેમ કે વરસાદ આવવાનો થયો જો, એટલે ફટાફટ ઘરે પૂગી જઈએ, ખોટા પલળીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે પૂગી ગયા સટાણે આપણી ઘરે. જો આપણા ધાબા ઉપરથી આવો વ્યૂ. વરસાદ ધીરો ધીરો આવતો તો અટાણે રહી ગયો ને વરસાદ હવે કઅહીંયા આવે કઅહીંયા નહીં કંઈ નક્કી નથી. ઠંડુ ઠંડુ વાતાવરણ છે મસ્તનું ને હાંસનું કાંઈ નક્કી નથી કે ઉના જાય કે ન જાય, કેમ કે વરસાદ આવી જાય તો નહીં જાય, બાકી જાશું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મિત્રો ખાઈને દુકાને આવી ગયા ને હવે આપણે જવાનું છે ગામમાં, કેમ કે ટાયર લાગે એટલે આપણે અપર પહેરી લીધું. જો તમારે કઈ છોડા બોડા પીવી તો આવી જાજો. હાલો મિત્રો ગામમાં જઈને મળીએ. તારું નામ તારું બીજો કાંઈ છે બંડુ કોણ તારું નામ? રમવાનું છે ને, રમવાનું છે ને. તો મિત્રો અટાણે અમે રખડીને થાકી ગયા ને અત્યારે અમે ઘરે પૂગ્યા, અહીં કેસરિયા પૂગી ગયા ને હવે જવાનું છે ઘરે. આ છે મારા ભેગા 3 ને બીજા સામે 2 બેઠા. તો અટાણે વાગી ગયા રાતના 3. તો આપણે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં. એ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.